Good morning, students. How are you? Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. Topic to be discussed today of our chapter Quality and Quantity of Water, Chemical Test of Water. Dear students, in the last lecture, we have discussed about the physical test of the water. જેમાં આપણે પાણીના ડોહરાપણાની ચકાસણી માટે ટર્બિડિટી રોડ and turbidity tape, Jackson turbidity meter, Baylis turbidity meter and નેફ્લોમીટર ઉપર ડિસ્કશન કર્યું હતું અને ફિઝિકલ ટેસ્ટ કઈ રીતે થાય તેનું આપણે નોલેજ મેળવ્યું હતું. તો ટુડે વી સ્ટાર્ટ ધ કેમિકલ ટેસ્ટ ઓફ ધી વોટર. The amount contained in the water by the chemical test or for chemical analysis. The amount of the matter like total solid matter, hardness of the water, alkalinity, pH value, chloride, sulfate can be known. Some important chemical tests for water. We have 8 tests from this: total solid matter, hardness, alkalinity, pH value. So પાણીના રાસાયણિક પરીક્ષણો અથવા તો રાસાયણિક પૃથ્થકરણ કેમિકલ એનાલિસિસ માટે તેમાં રહેલા ઘન પદાર્થનું પ્રમાણ, ધ અમાઉન્ટ ઓફ ધી મેટર, ટોટલ સોલિડ મેટર, પાણીની કઠિનતા એટલે કે હાર્ડનેસ, આલ્કલીયતા અને પીએચ વેલ્યુ, ક્લોરાઇડ, સલ્ફેટ વગેરેની માત્રા પાણીમાં કેટલી છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. એટલે આપણે તેના પાણીના રાસાયણિક પરીક્ષણો એટલે કે કેમિકલ ટેસ્ટ કરવા પડે છે. તેમાં ટોટલ સોલિડ મેટર, હાર્ડનેસ, આલ્કલીયતા, પીએચ વેલ્યુ, ક્લોરાઇડ, સલ્ફેટ, રેસિડ્યુ ક્લોરિન એટલે કે અવશિષ્ટ ક્લોરિન અને ડિસોલ્વ ઓક્સિજન ડીઓ, વિલીન ઓક્સિજન વગેરે આપણે ટેસ્ટ કરીએ છીએ. તો સ્ટુડન્ટ, વી હેવ સ્ટાર્ટ વિથ ધ ટેસ્ટ ઓફ ટોટલ સોલિડ મેટર. ધ proportion of the suspended solid in the water and the dissolved solid varies accordingly. The sum of the two can be found to know the size of this water solid. The water sample is weighted in a clean evaporating dish. About 250 to 500 ml of the water from this sample is then filtered through the filter paper. હવે આ ટેસ્ટમાં પાણીમાં રહેલા સસ્પેન્ડેડ અને ડિસોલ્વ ઘન પદાર્થોનું પ્રમાણ અલગ અલગ મેળવી અને પછી બંનેનો સરવાળો સમ કરવાથી આપણે કુલ ઘન પદાર્થોનું માપ જાણી શકીએ છીએ. ટોટલ વોલ્યુમ ઓર સાઇઝ ઓફ ધી ટોટલ સોલિડ. ત્યારબાદ પાણીના નમૂનાને સ્વચ્છ બાષ્પીભવન પાત્ર ઇવાપોરેશન ડીશમાં લઈ અને તેનું વજન કરવામાં આવે છે અને આ નમૂનામાંથી આશરે 250 થી 500 ml જેટલું પાણી સૂક્ષ્મ ફિલ્ટર પેપરમાંથી પસાર કરીને ગાળવામાં આવે છે. The filtered water is then taken to an evaporating dish and then evaporated over the hot water bath. Evaporating dish is weighted when the sample water was completely evaporated. From this, the measure of the total solid substance is TDS gram per liter is equal to A minus B upon V into 1000, where TDS is equal to total dissolved solid into G per L, and A is the evaporating dish and the final weight of the substance. ત્યારબાદ ગાળેલા પાણીને ઇવાપોરેટિંગ ડીશમાં લીધા પછી હોટ વોટર બાથ ઉપર તેનું બાષ્પીભરણ કરવામાં આવે છે. ત્યારે નમૂનાનું પાણી પૂરેપૂરું બાષ્પીભવન થઈ જાય ત્યારે ઠંડી પડેલી ઇવાપોરેટિંગ ડીશનું વજન કરવામાં આવે છે અને કુલ ઘન પદાર્થોનું વજન આપણે આ સૂત્રની મદદથી મળે છે. TDS ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B અપોન V ઇન્ટુ 1000. यहाँ TDS છે એ કુલ વિલીન થયેલા પદાર્થનું ટોટલ ડિસોલ્વ સોલિડ G અપોન L, A ઇઝ ઇવાપોરેટિંગ ડીશ અને પદાર્થનું અંતિમ
વજન, B is equal to initial weight of the evaporating dish in gram, V is the volume of the water sample in ml. Now total suspended solid is equal to TSS. TSS is equal to ફિલ્ટર ઉપર એકત્ર થયેલા સૂકા ઘન પદાર્થનું વજન ગ્રામમાં is equal to કુલ ઘન પદાર્થ is equal to TDS plus TSS. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોટલ સોલિડ મેટર એટલે કે કુલ ઘન પદાર્થને આપણા પરીક્ષણ કઈ રીતે થાય તેની આપણે ડિસ્કશન કર્યું. નાઉ ધ નેક્સ્ટ ટેસ્ટ ઇઝ હાર્ડનેસ એટલે કે પાણીની કઠિનતા. વોટર હાર્ડનેસ ઇઝ ધ ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ટાઈપ્સ, ટેમ્પરરી હાર્ડનેસ એન્ડ પરમેનન્ટ હાર્ડનેસ. સોફ્ટ ફોર્મ ડ્યુ ટુ ધ વોટર હાર્ડનેસ, લેધર આર ડિફિકલ્ટ ટુ પ્રોડ્યુસ. Bicarbonate of Ca and Mg of calcium and magnesium in the water cause the temporary hardness. Adding a lime solution and the boiling of water removes the temporary hardness. પાણીની કઠિનતા છે આપણે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાં ટેમ્પરરી હાર્ડનેસ એટલે કે હંગામી કઠિનતા અને બીજી આવે છે એ કાયમી કઠિનતા એટલે કે પરમેનન્ટ હાર્ડનેસ. પાણીમાં કઠિનતા છે સખતતાપણું, તેને લીધે પાણીમાં ફીણ ઉત્પન્ન થવામાં મુશ્કેલી પડે છે. પાણીમાં રહેલા કેલ્શિયમ મેગ્નેશિયમના બાયકાર્બોનેટને કારણે હંગામી કઠિનતા એટલે કે ટેમ્પરરી હાર્ડનેસ આવે છે. ટેમ્પરરી હાર્ડનેસ માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ છે એ જવાબદાર છે. તો આ પ્રકારની જે ટેમ્પરરી હાર્ડનેસ છે આપણે હંગામી કઠિનતા છે તે લાઇમ સોલ્યુશન અને એટલે કે ચૂનાનું દ્રાવણ અને બોઇલિંગ એટલે કે પાણીને ગરમ કરવાથી હંગામી કઠિનતા છે આપણે દૂર કરી શકીએ છીએ. The presence of the calcium and magnesium sulfate, chloride and the nitrate in the water cause the permanent hardness. Special treatment is required for soften the water. The hardness of the water is expressed by the ppm or its degree of the hardness. It has 1 degree hardness. It means 14.25 milligram in 1 liter of the water, showing the effect of the calcium carbonate. So we give the equation here, 1 degree hardness is equal to 14.25 ppm parts per million. પાણીમાં છે એ કેલ્શિયમ મેગ્નેશિયમના સલ્ફેટ ક્લોરાઇડ અને નાઇટ્રાઇટની હાજરીને કારણે કાયમી કઠિનતા આવે છે, પરમેનન્ટ હાર્ડનેસ આવે છે. ફક્ત ગરમ કરીએ તો હાર્ડનેસ દૂર કરી શકાતી નથી, પરંતુ તેને સોફ્ટ બનાવવા માટે, નરમ બનાવવા માટે એના માટે ખાસ ટ્રીટમેન્ટ કરવી પડે છે. પાણીની હાર્ડનેસને આપણે પીપીએમ અથવા તો ડિગ્રી ઓફ હાર્ડનેસ દ્વારા બતાવવામાં આવે છે, વેરી આઈએમપી. 1 અંશ કઠિનતા 1 ડિગ્રી હાર્ડનેસ એટલે કે 1 લીટર પાણીમાં 14.25 મિલીગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની અસર દર્શાવે છે. સો 1 ડિગ્રી હાર્ડનેસ ઇઝ ઇક્વલ ટુ 14.25 ppm. Two methods are commonly used for the water hardness test. તો બે પદ્ધતિ આપણે વાપરવામાં આવે છે પાણીની કઠિનતા નક્કી કરવા માટે. પહેલી છે એ સાબુની પદ્ધતિ, જેને આપણે સોપ ટેસ્ટ કહેવામાં આવે છે, અને બીજી છે એ EDTA પદ્ધતિ. તે વધારે ચોકસાઈ આપે છે, એનો રિઝલ્ટ છે એ સારું રિઝલ્ટ આપે છે. તો EDTA પદ્ધતિ છે એ વધારે ચોકસાઈ રિઝલ્ટ આપે છે. તો પહેલાં આપણે સોપ સોલ્યુશન મેથડની વાત કરીએ. The solution is fast, vigorously એટલે કે ખૂબ જ ઝડપથી for 5 minutes after adding the solution. So the solution form a soapy form. એટલે એમ કહેવા માગે છે કે પાણીના નમૂનાને લઈ અને સાબુનું આપણે સ્ટાન્ડર્ડ દ્રાવણ ઉમેર્યા બાદ તેને 5 મિનિટ સુધી ખૂબ જ ઝડપથી હલાવવામાં આવે છે, તેથી આ દ્રાવણમાં સાબુનું ફીણ બને છે. The difference between the total amount of the soap solution and its the leather factor indicate the hardness of the water. The leather factor has indicate the amount of the soap solution required to produce foam in zero hardness distilled water
ખૂબ જ અગત્યની પોઈન્ટ છે સ્ટુડન્ટ્સ. સાબુના દ્રાવણની કુલ રાશિ અને તેના ફીણ ફેક્ટર એટલે કે લેધર ફેક્ટર વચ્ચેના તફાવત એ પાણીની કઠિનતા દર્શાવે છે. આપણે ફરી વાત કરીએ કે સાબુના દ્રાવણની કુલ રાશિ અને તેના ફીણ ફેક્ટર એટલે કે લેધર ફેક્ટરના તફાવત પાણીની કઠિનતા દર્શાવે છે. ફીણ ફેક્ટર એટલે કે લેધર ફેક્ટર શૂન્ય કઠિનતાવાળા ડિસ્ટિલ વોટરમાં ફીણ ઉત્પન્ન કરવા માટે જરૂરી સાબુના દ્રાવણની માત્રા દર્શાવે છે. સો ધીસ ઇઝ ધ સોપ સોલ્યુશન મેથડ. નાઉ નેક્સ્ટ સિસ્ટમ ઇઝ EDTA મેથડ. આ ખૂબ જ ચોકસાઈભરી રિઝલ્ટ આપે છે. ફોર ધીસ મેથડ વોટર હાર્ડનેસ ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ titration using the ammonia buffer solution, Erichrome black tea indicator and EDTA solution used. 50 ml of the water sample is taken into the flask and 4 to 5 drops of the Erichrome black tea indicator is added with 1 ml ammonia buffer solution. આ પદ્ધતિ અને મેથડ માટે એમોનિયા બફર સોલ્યુશન, એરિક્રોમ બ્લેક ટી ઇન્ડિકેટર અને EDTA સોલ્યુશનનો ઉપયોગ કરી અને ટાઇટ્રેશન દ્વારા પાણીની હાર્ડનેસ આપને મેળવવામાં આવે છે. 50 ml પાણીના નમૂનાને એક ફ્લાસ્કમાં લઈ 1 ml એમોનિયા બફર દ્રાવણ સાથે 4 થી 5 ટીપા એરિક્રોમ બ્લેક ટી ઇન્ડિકેટર ઉમેરી અને તૈયાર કરવામાં આવે છે. આ અવસ્થામાં દ્રાવણનો કલર છે એ વાઇન રેડ રંગ પરિવર્તન પામી અને બ્લુ કલરનો બને છે. ત્યારે ટોટલ કઠિનતા છે ત્યાં માપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું કે 50 ml પાણીના નમૂનાને એક ફ્લાસ્કમાં લઈ 1 ml એમોનિયા બફરના દ્રાવણ સાથે 4 થી 5 ટીપા જેટલું એરિક્રોમ બ્લેક ઇન્ડિકેટર ઉમેરવામાં આવે છે અને દ્રાવણ સાથે બ્યુરેટમાં ભરેલા EDTA દ્રાવણનું ટાઇટ્રેશન કરવામાં આવે છે. અને શરૂઆતમાં કલર દ્રાવણનો વાઇન રેડ ચેન્જ થઈ અને બ્લુ રંગનો બને છે. ત્યારે કુલ કઠિનતા આપણે શોધવામાં આવે છે. તો ટોટલ હાર્ડનેસ ઇઝ કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધીસ ફોર્મ્યુલા. ટોટલ હાર્ડનેસ ઇઝ ઇક્વલ ટુ T ઇન્ટુ 1000 upon V milligram per liter. The unit is milligram per liter. So where is T is equal to total volume of the titration EDTA in ml and V is the volume of the sample in ml. એટલે ટોટલ હાર્ડનેસ છે એ આપણે આ સૂત્રથી મેળવી શકશું કે ટોટલ હાર્ડનેસ ઇઝ ઇક્વલ ટુ T ગુણાકારમાં 1000 ડિવાઇડેડ બાય V, જ્યાં T છે એ ટોટલ વોલ્યુમ ઓફ ધી titration EDTA and V is the volume of sample in ml. તો આ સૂત્રની મદદથી આપણે હાર્ડનેસ ચેક કરી શકશું. ઇફેક્ટ ઓફ ધી હાર્ડનેસ એટલે કે કઠિનતાની અસરો. પાણીમાં કઠિનતાને હિસાબે શું શું અસરો આવે છે તેનું આપણે ડિસ્કશન કરીએ. હાર્ડનેસ ઇન ધ વોટર મેક્સ ધ કુકિંગ ટેસ્ટલેસ. ધ કોસ્ટ ફોર કુકિંગ ઇઝ હાયર ડ્યુ ટુ ધ હાર્ડનેસ. Due to the hardness, water pipeline and fitting gas close with the salt, so taps, valve, etc. stop working. It causes alkaline in the boiler and this causes the fuel consumption. Due to the hardness of the water, certain types of the paints are not effective. એટલે પાણીની કઠિનતાને હિસાબે આપણે રસોઈ જે બનાવીએ છીએ તે ટેસ્ટલેસ બને છે, સ્વાદહીન બને છે અને રસોઈ માટે આપણે બર્તનનો ખર્ચ પણ થોડોક વધારે આવે છે. એ કઠિનતાને કારણે પાણીની પાઇપલાઇનોમાં ફિટિંગ્સમાં ક્ષારની પોપડીઓ જામી જાય છે અને જામ થઈ જાય છે. તેથી નળ વાલ્વ છે એ ધીમે ધીમે કામ કરતા બંધ થઈ જાય છે. કઠિનતાના હિસાબે બોઇલરમાં પણ ક્ષારની પોપડીઓ જામી જાય છે અને તેને હિસાબે બર્તનનો ખર્ચ પણ વધારે આવે છે. હવે પાણીની સખ્તાઈને લીધે અમુક પ્રકારના રંગોની જે ઇફેક્ટિવનેસ આવી જોઈએ તે આવતી નથી, અસરકારકતા આવતી નથી. તો આ કઠિનતાની અસરની આપણે ડિસ્કશન કર્યું. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે તે આલ્કલીયતા. કાર્બોનેટ ઓફ ધી સોડિયમ, કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. બાયકાર્બોનેટ causes the alkalinity in the water. This taste in the water is felt due to the alkalinity. The water does not affect the pipe due to the coagulation. This usually expressed in the ppm of the CaCO3.
The titration of the water sample using the methyl orange and the phenolphthalein indicator with the standardized solution of H2SO4 with 0.02 and it means the normality. એટલે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમના કાર્બોનેટ, બાયકાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડની હિસાબે પાણીમાં આલ્કલીયતા આવે છે. આલ્કલીયતાના હિસાબે પાણીમાં સ્વાદનો અનુભવ થાય છે. વી હેવ ફીલ્ડ ઇટ. સ્કંદન કોએગ્યુલેશનને કારણે પાણી પાઇપ ઉપર અસર કરતું નથી. તો પાણીની આલ્કલીયતા સામાન્ય રીતે CaCO3ના ppmમાં દર્શાવવામાં આવે છે. 0.0 નોર્માલિટીવાળા H2SO4ના પ્રમાણિત દ્રાવણ સાથે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરનો ઉપયોગ કરી પાણીના સેમ્પલનું ટાઇટ્રેશન કરી અને આલ્કલીયતાનું પ્રમાણ આપણે નક્કી કરવામાં આવે છે. તો કઈ મેથડથી આપણે કરીએ છીએ તેનું આપણે ડિસ્કશન કરીએ કે ટાઇટ્રેશનની પદ્ધતિથી આપણે આલ્કલીયતાની ટેસ્ટ કરવામાં આવે છે. 50 ml of the sample of the water should be taken. Note the observation by adding the 2 to 3 drops of the phenolphthalein indicator. એટલે 50 ml વોટરનું સેમ્પલ લઈ તેમાં ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરના 2 થી 3 ટીપા નાખી અને ત્યાર બધી અવલોકન લેવામાં આવે છે. લાઇટ પિંક કલર ઇટ શો ધ ફિનોલ્ફથેલિન alkalinity, the presence of the hydroxide or the carbonate. If pink color is not observed, it indicate free CO2 but phenolphthalein alkalinity is absent. એટલે આપણે આગળ વાત કરી તેમ કે ફ્લાસ્કમાં 50 ml વોટરનું સેમ્પલ લઈ તેમાં ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરના 2 થી 3 ટીપા ઉમેરી અને આપણે અવલોકન નોંધવામાં આવે છે કે જો આછો ગુલાબી રંગ જોવા મળે તો ફિનોલ્ફથેલિન આલ્કલિટી દર્શાવે છે. પ્રેઝન્ટ ઓફ ધી હાઇડ્રોક્સાઇડ ઓફ ધી કાર્બોનેટ એટલે કે હાઇડ્રોક્સાઇડ અથવા કાર્બોનેટની હાજરીનું સૂચન કરે છે. જો ગુલાબી રંગ જોવા ન મળે તો તે મુક્ત CO2નું સૂચન કરે છે પરંતુ ફિનોલ્ફથેલિન આલ્કલીયતાની ગેરહાજરી છે તેવું દર્શાવે છે. Now, then the solution of the standardized sulfuric acid 0.02 normality is added when the solution becomes the colorless. At the end point, the volume of the H2SO4 is to be taken as p ml. After adding 2 to 3 drops of the methyl orange to the same solution, it till the yellow solution turns the red color continues of 0.02 normality H2SO4. Then the calculate the volume of H2SO4 in ml both time. વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યની ટેસ્ટ છે આ કે ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડનું 0.02 નોર્માલિટીનું દ્રાવણ બ્યુરેટમાંથી ઉમેરવાનું ચાલુ રાખવામાં આવે છે અને જ્યારે ફ્લાસ્કમાં દ્રાવણ છે એ કલરલેસ થઈ જાય એટલે કે રંગવિહીન બને ત્યારે એન્ડ પોઈન્ટ વખતે H2SO4 p ml નોંધવામાં આવે છે. પછી ફ્લાસ્કમાં દ્રાવણમાં જ મિથાઇલ ઓરેન્જના 2 થી 3 ટીપા ઉમેર્યા બાદ જ્યાં સુધી પીળો કલર છે તે રેડ કલરમાં ચેન્જ ન થાય ત્યાં સુધી H2SO4 0.02 નોર્માલિટી ઉમેરવાનું ચાલુ રાખવામાં આવે છે અને આ બે વખતે H2SO4નું વોલ્યુમ એટલે કે એનું કદ માપવામાં આવે છે. તેમાં ફિનોલ્ફથેલિન પિંક કલર અબવ pH 8.3, કલરલેસ બિલો pH 8.3, મિથાઇલ ઓરેન્જ યલો ઓરેન્જ અબવ pH 4.5 and red below pH 4.5. તો અહીં ફિનોલ્ફથેલિન માટે પિંક કલરની pHની વેલ્યુ 8.3 કરતાં વધારે અને કલરલેસ માટે pHની વેલ્યુ 8.3 કરતાં ઓછી એટલે કે કલર તેમાં જોવા નહીં મળે રંગવિહીન માટે. મિથાઇલ ઓરેન્જ માટે યલો ઓરેન્જ pH વેલ્યુ અબવ 4.5 અને રેડ બિલો
4.5 of pH. પીળા ઓરેન્જ કલર માટે પીએચની વેલ્યુ 4.5 કરતાં વધારે અને લાલ કલર માટે પીએચની વેલ્યુ 4.5 કરતાં ઓછી આવશે. હવે આ ઉપરથી CaCO3 mg પર લિટર પ્રમાણે આલ્કલીયતાની ગણતરી કરવામાં આવે છે. હવે ફિલોપ્થોરીન આલ્કલિટી ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ 1000 અપોન S. ટોટલ આલ્કલિનિટી ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ 1000 અપોન S. હવે સ્ટુડન્ટ અહીંયા P છે એ H2SO4 વર્સિસ ધ ફિલોપ્થેલિન ઇન ml, એટલે કે ફિલોપ્થોલિન સામે H2SO4નું વોલ્યુમ mlમાં, S છે એ વોલ્યુમ ઓફ ધી વોટર સેમ્પલ, P ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્યુમ ઓફ ધી H2SO4 ઇન ml બોથ ટાઈમ, એટલે કે બે વખતે થઈનું ટોટલ H2SO4નું કુલ કદ, અને T ઇઝ ઇક્વલ ટુ ટોટલ આલ્કલિનિટી. તો આ સૂત્રની મદદથી આપણે કુલ આલ્કલિનિટી આપણે શોધી શકીએ છીએ. Now the next point is the importance of the alkalinity, એટલે કે આલ્કલીયતાનું મહત્વ. If the alkalinity of the water is high, then the taste of the water is bitter. Highly alkaline water is not drinkable. Alkalinity of the water for household use and for RCC consumption should be less than 250 mg per liter. એટલે જો પાણીની આલ્કલીયતા વધારે હોય તો પાણીનો સ્વાદ છે એ આપણે ખૂબ જ તૂરો લાગે છે, બીટર લાગે છે. વધારે આલ્કલીયતાવાળું પાણી છે એ પીવા માટે યોગ્ય નથી. આપણે ડોમેસ્ટિક અને ઘરગથ્થુનો ઉપયોગ તેમજ આરસીસી બાંધકામ માટે પાણીની આલ્કલીયતા 250 mg પર લીટરથી ઓછી જોવી જોઈએ. Excessive alkalinity of the irrigation water damage the soil and the reduce the crop production. If the alkalinity of the water is high, then the metal does not corrosion. Adding the coagulate to purify water produce acid. Alkalinity in the water is required to neutralize this acid. સિંચાઈના પાણીની વધારે આલ્કલીયતા જમીનને નુકસાન કરે છે, પાકને નુકસાન કરે છે અને ઉત્પાદનમાં ઘટાડો આપે છે. જો પાણીમાં આલ્કલીયતા વધારે હોય તો ધાતુને કાટ લાગતો નથી. પાણીના શુદ્ધિકરણ માટે તેમાં કોએગ્યુલેટ ઉમેરવાથી એસિડ ઉત્પન્ન થાય છે અને આ એસિડને ન્યુટ્રલાઇઝ કરવા માટે પાણીમાં આલ્કાલિનિટી જરૂરી છે. નેક્સ્ટ સ્ટુડન્ટ ટેસ્ટ આવે છે pH વેલ્યુ ઓફ ધી વોટર. ધ pH વેલ્યુ ઓફ ધી વોટર ઇઝ મેઝર્ડ બાય ઇટ્સ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન. Acidity or the alkalinity of the water is determined based on the pH value obtained from it. The pH of the water is marked from 0 to 14. એટલે પાણીનું પીએચનું મૂલ્ય તેમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કે હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ઉપરથી માપવામાં આવે છે. તેના ઉપરથી મેળવેલા પીએચના મૂલ્યને પાણીની એસિડિટી અને આલ્કલીયતા નક્કી કરવામાં આવે છે અને પાણીના પીએચનું અંકન એટલે કે માપ 0 થી 14 સુધી મળે છે. તેના ઉપરથી તેની ગુણવત્તા નક્કી કરાય છે. જો પીએચનું વેલ્યુએશન 7 હોય તો તેને તટસ્થ પાણી એટલે કે ન્યુટ્રલ વોટર કહેવામાં આવે છે. ન્યુટ્રલ વોટર વેન ધ પીએચ વેલ્યુ ઇઝ 7, pH is less than 7, તો એસિડિટી ઓફ ધી વોટર શોઈંગ, and pH is greater than 7 showing the alkalinity of the water. એટલે pHનું વેલ્યુ 7 કરતાં ઓછું હોય તો પાણીમાં એસિડિટી એટલે કે એસિડનું મૂલ્ય સૂચવે છે અને pHનું મૂલ્ય 7 કરતાં વધારે હોય તો તે પાણીમાં ક્ષારનું પ્રમાણ આલ્કાલિનિટી દર્શાવે છે. Now the importance of the pH એટલે કે pHનું મહત્વ. Crust is formed by the water with the higher pH. Higher pH alkalinity stops the biological activities. Lower pH acidic causes the metal to corrosion. Water with a higher pH tastes bitter. Water with the pH value of the 7 to 8.5 is generally considered to be a good quality. pH નું મહત્વ
વધુ પીએચવાળા પાણીથી પોપડી જામે છે. ઊંચી પીએચ આલ્કલિનિટીથી જૈવિક પ્રવૃત્તિઓ અટકી જાય છે. નીચી પીએચ એટલે કે એસિડિક ગુણધર્મની હિસાબે ધાતુને કાટ લાગે છે. ઊંચી પીએચવાળા પાણીનો સ્વાદ તુરો એટલે કે બીટર લાગે છે. અને આલ્કલીયતાથી પાણીમાં પોપડી જામે છે. સામાન્ય રીતે 7 થી 8.5 સુધી પીએચના મૂલ્યવાળું પાણી ગુડ ક્વોલિટી ગણાય છે. તેમ છતાં પીવાના પાણીમાં 6 થી 9 સુધીનું પીએચ મૂલ્ય ચલાવી શકાય છે. હવે પાણીના પીએચની ટેસ્ટ માટે 2 મેથડ વાપરવામાં આવે છે. તેમાં પહેલી આવે છે ઇલેક્ટ્રોમેટ્રિક મેથડ અને બીજી આવે છે ક્લોરોમેટ્રિક સિસ્ટમ. તો તેમાં આપણે સૌપ્રથમ ઇલેક્ટ્રોમેટ્રિક સિસ્ટમ મેથડની આપણે ડિસ્કશન કરીએ. This method uses a device called a pH meter to measure pH. To give the sample, it is tested after using a pH meter using a buffer solution with the appropriate pH scale. For this, the first pH meter selector switch is adjusted to above the 0 pH mark. આ સિસ્ટમથી પીએચનું માપન કરવા માટે પીએચ મીટર નામના આપણે ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. પીએચ મીટરનો ઉપયોગ કરતા પહેલાં તેને યોગ્ય પીએચ માપક્રમવાળા બફર સોલ્યુશનની મદદથી કેલિબ્રેટ કર્યા બાદ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે. તો તેના માટે સૌપ્રથમ પીએચ મીટરની સિલેક્ટર સ્વિચને 0 પીએચ આંક ઉપર ગોઠવવામાં આવે છે. The electrode cleaned with the help of the distilled water are immersed in the water sample and then the temperature above the pH meter viewer is adjusted according to the temperature of the sample. The pH meter is then observed. ડિસ્ટલ વોટરની મદદથી સાફ કરેલા ઇલેક્ટ્રોડને પાણીના સેમ્પલમાં ડુબાડવામાં આવે છે. ત્યારબાદ પીએચ મીટરનું દર્શક ઉપરનું તાપમાન સેમ્પલના તાપમાનને અનુરૂપ ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ પીએચ મીટરનું અવલોકન કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે એ ક્લોરોમેટ્રિક મેથડ. પીએચ ઇન્ડિકેટરના ઉપયોગથી પીએચ મેળવવામાં આવે છે. ટુ ઓબ્ટેન પીએચ બાય ધીસ મેથડ અબાઉટ ધ 10 ml ઓફ ધી વોટર ઇઝ ટેકન ફ્રોમ ધ વોટર સેમ્પલ ઇન એ ક્લીન ગ્લાસ ટ્યુબ એન્ડ 0.1 to 0.2 ml of the indicator solution is added to it, resulting in the standardized buffer solution. The pH value of the given sample can be obtained by the comparing the color in front of the set of the solution filled tubes. આ સિસ્ટમમાં પીએચ મેળવવા માટે પાણીના નમૂનામાંથી આશરે 10 ml જેટલું પાણી એક સ્વચ્છ કાચની ટ્યુબમાં લઈ તેમાં 0.1 થી 0.2 ml જેટલું ઇન્ડિકેટરનું દ્રાવણ ઉમેરવામાં આવે છે કે જેને લીધે ઉત્પન્ન થયેલા રંગને પ્રમાણિત બફર સોલ્યુશન ભરેલી ટ્યુબના સેટ સામે રાખી અને રંગની સરખામણી દ્વારા આપેલા નમૂનાનો પીએચનું વેલ્યુ આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 2 રીતે પીએચની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. એક ઇલેક્ટ્રોમેટ્રિક સિસ્ટમ અને બીજું ક્લોરોમેટ્રિક સિસ્ટમ. તો આ 2 સિસ્ટમથી આપણે પીએચ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આજે આપણે પાણીના રાસાયણિક પરીક્ષણો કેમિકલ ટેસ્ટ ઓફ ધી વોટરમાં ટોટલ સોલિડ મેટર, હાર્ડનેસ, આલ્કલીયતા અને પીએચ વેલ્યુ કઈ રીતે શોધવું અને તેની ટેસ્ટ કઈ રીતે થાય તેનું આપણે ડિસ્કશન કર્યું અને સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં સ્ટુડન્ટ્સ આપણે પાણીના રાસાયણિક પરીક્ષણોમાં ક્લોરાઇડ, સલ્ફેટ, રેસિડ્યુ ક્લોરિન અને ડિસોલ્વ ઓક્સિજન DOનું ડિસ્કશન કરશું અને તેની ટેસ્ટ કઈ રીતે થાય તેનું આપણે નોલેજ મેળવશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.